ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે તો ઘરનું બધું જ કામ કરીને સરસ મજાની રેડી થઈ ગઈ હતી। ત્યાં થોડા કપડાં સંકેલવાના હતા તો એ કામ બતાવ્યું। અને આ રાત છે ને અલકાબેનના ઘરે જઈને આવા નખરા કરે છે। પછી મને કહે છે કે ચાલ એક નીચે આટો મારી આવીએ એમ। પછી હું એને થોડી વાર એક નીચે આટો મારવા લઈ ગઈ ને ત્યાં બેને ઘરે આવીને જો આ પોપટ પાર્યો છે ને આવું તો રોજ એને ચાલુ જ હોય છે। પછી ભૂંગળા તરવાના હતા ને તો તરીને ડબ્બો ભરી લીધો અને ભાત બાફવાના હતા તો એ બાફી નાખ્યા, સલાડ બનાવી નાખ્યું ને સરસ મજાની થાળી લઈને જમવા બેસી ગયા। જમી કારવી કામ પતાવીને થોડી વાર સૂઈ ગયા હતા। ઉઠીને સરસ મજાની પહેલા ચા બનાવી અને અમારી રાધા છે ને તમને બધાને બિસ્કિટ આપે છે તો બધા લઈ લેજો। પછી સરસ મજાના રેડી થઈને ફરી પાછા નીકળી ગયા આટો મારવા માટે। અને આ રાધાને છે ને જે કામ ન આવડતું હોય ને એ કામ તો એને ફરજિયાત કરવું જ હોય છે। આમાં છે ને વસ્તુ છે એનાથી ઉપડતી નથી ને તો એ ધરારથી ઉપાડે છે અને ચાલે છે। પછી ત્યાં છે ને એક ડોગ હતો તો એને ભાઈ એને જાવા કૂતરા બિલાડા ને કબૂતર ને ચકલા ને એવું તો બધું બહુ ગમે। થોડી વાર એની સાથે રમતી હતી અને પછી ઘરે આવી ગયા હતા। ને આજે તો છે ને સરસ મજાની પૂરી, ખીર અને બટેકાનું રસાવાળું શાક બનાવ્યું હતું તો પછી જમી લીધું હતું। અને તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો। અહીં સુધી આવ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જ જજો। મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય।